જો મિત્રો, આજે આપણે સરસ મજાનો વેસ્ટમાંથી બેસ્ટ એવી વધેલી રોટલીના સરસ મજાના ક્રિસ્પી ભજીયા બનાવવાના છીએ. તો એના માટે મેં 4 રોટલી જે આપણે સવારે બનાવી હતી તે વધી હતી તે લીધી. હવે આપણે તવી ઉપર સહેજ તેલ મૂકી અને સરસ મજાની ક્રિસ્પી શેકી લેવાની છે. તવીનો મીન્સ ગેસનો તાપ થોડો ધીમો રાખવાનો છે અને ધીમે ધીમે હળવે હળવે સરસ મજાની આવી રીતે બ્રાઉન કલરની ક્રિસ્પ શેકી લેવાની છે. એવી રીતે 4 રોટલી જે હતી તે મેં વારા પડતી સરસ મજાની શેકી લીધી છે. તમે આ ભજીયા ટ્રાય કરજો, ખાવામાં એટલા સરસ લાગે છે. અને જો ચોમાસું ને શિયાળો હોય તો ખાવાની ખૂબ જ મજા આવે છે. હવે આ રોટલીના આપણે સહેજ મોટા મોટા કટકા કરવાના છે. એકદમ ચૂરમો નથી બનાવવાનો, મોટા મોટા કટકા કરવાના છે. હવે એમાં મેં કાંદા એટલે ડુંગળી ઝીણી સમારી, ઝીણી નહીં પણ થોડીક મોટા પીસ સમારીને રાખેલા હતા એ નાખ્યા. પછી એમાં લીલા ધાણા નાખ્યા, લીલા મરચાં અને આદુની પેસ્ટ નાખી. એમાં આપણે રોટલીમાં સહેજ મીઠું હોય એટલે મીઠું એ પ્રમાણે જોઈને રાખવાનું છે. પછી એમાં લાલ મરચું ટેસ્ટ પ્રમાણે, હળદર, ચપટી ધાણા જીરું, થોડો અજમો હાથેથી આવી રીતે મસળીને નાખવાનો છે. એમાં થોડોક ટેસ્ટ માટે આમચૂર પાવડર અને થોડો ગરમ મસાલો પણ તમે નાખી શકો છો. અને સહેજ સંચળ પાવડર નાખ્યું છે. અને લાસ્ટમાં તલ અને સરસ મજાનું મેં 2 કે 3 ચમચી જેવું ચણાનો લોટ નાખ્યો છે. ચણાનો લોટ વધારે નથી નાખવાનો. અને થોડુંક ઉપર તેલ નાખીને આવી રીતે સરસ મજાનું બધું વ્યવસ્થિત રીતે મસળી લેવાનું છે. અને પાણી આવી રીતે સાધારણ જ લેવાનું છે. એકદમ પાણી નથી નાખવાનું, ધીમે ધીમે ખાલી થોડુંક બાઇન્ડિંગ આવે એવી રીતે પાણી નાખવાનું છે. અને આવી રીતે ઓન શેપ એટલે ગમે તે શેપમાં તમારે ગોળ, લંબગોળ જે પણ શેપમાં હોય આવા સરસ ભજીયા એકદમ તેલ ગરમ થાય પછી એક નાખી દેવાના છે. થોડીક વાર માટે રહેવા દેવાના છે. અને પછી આવી રીતે સરસ મજાના બ્રાઉન કલરના ભજીયા ઉતારી લેવાના છે. તો વધેલી રોટલીના ક્રિસ્પી ભજીયા સરસ મજાના તૈયાર છે.